કન્ટેન્ટ પૂછેલો ભાઈ વ્લોગ ચાલુ કર હાજી મિત્રો જય શ્રી રામ અને જય દ્વારકાધીશ બધાને તો હું આજે પૃથ્વીનો ભાઈ વ્લોગ ચાલુ કરી રહ્યો છું તો આજે આપણે ડાકોર જઈ રહ્યા છે તો કન્ટિન્યુ गाइस गुड मॉर्निंग जय श्री राम जय દ્વારકાધીશ તો ફાઇનલી આપણે ડાકોર આવી ગયા અને સામે દેખાય ઠાકર દેવનું મંદિર તો ફાઇનલી આવે સીધા છે ને ઠાકર બાપાના મંદિરે જઈને મળું તો કન્ટિન્યુ ફાઇનલી મિત્રો મંદિરમાં લઈ વાળીએ અને ઠાકર બાપાના દર્શન કરી લ્યો ફાઇનલી મિત્રો મસ્તના ઠાકર બાપાના દર્શન કર્યા અને અહીંથી મંદિરનો વ્યૂ જોવો તમે ઉડે તો જા અને આ ફાઇનલ છે ને ગોમતી ઘાટે આવી ગયા છે અહીંયા થોડા ઘણા વ્યૂ ખેંચી લઈએ છે ગાઈસ ફાઇનલી આપણે ગોમતી ઘાટે આવી ગયા છે અને અહીંયા કૃષ્ણ ભગવાનનો કંઈક ઇતિહાસ છે આપણને તો એટલું બધું જાજુ ખબર નહીં સચ મારીને જોઈ લેજો અને ગોમતી ઘાટનો મેં મિત્રો વ્યૂ છે નેક્સ્ટ લેવલ ગોમતી ઘાટ નો લે ગાઈસ ફાઇનલી ઠાકર બાપાના દર્શન કરીને નીકળી ગયેલા અને રસ્તામાં ઉભો રહી ગયેલા છે ને તમારો ભાઈ તો ઊંઘી ગયેલો એટલે છે ને સીધા આવી ગયા છે આપણે જાંબુઘોડા અહીંથી જવાનું છે આપણે જણહટમાં અને પડી ગયા કાતરીએ હમણાં તો હવે કન્ટિન્યુ કરીએ બ્લોગને તો સીધા જઈએ જણહટમાં તો કન્ટિન્યુ હે ગાઈસ ફાઇનલી જણહટમાં આવી ગયા દાદા મંદિરે અને પ્રસાદી લઈ વાળીએ અને એટલી સીધા આવે અંદાજે દર્શન કરી વાળીએ તો કન્ટિન્યુ ફાઇનલી મિત્રો આપણે જણહટમાં આવી ગયા છે અને આ પગીતે ચડીએ છીએ કંઈક આવું છે ચપ્પલ બંબલ નીચે કાઢી વાળે છે અને એટલી સીધા આવે ઉપર જઈએ અને મસ્તના દાદા હનુમાનના દર્શન કરીએ તો કન્ટિન્યુ ફાઇનલી આપણે દાદાના દર્શન કરી વાળ્યા અને અંદર પણ અલાઉડ નહોતો એટલે તમને દર્શન ના કરાવે પણ જે જૂનો ફોટો હતો ને પુરાણો પહેલાંનો ઇતિહાસ એ ફોટો બતાવી દીધો બાકી તમે જોઈ શકો છો આ ભીમની ઘંટી જે એમને તરસ લાગેલી ને બાણ મારીને ઘોડેલો ને એક આવું કંઈ છે ને હવે સીધા આપણે છે ને ભીમની ઘંટી છે ને ત્યાં જાઉં તો કન્ટિન્યુ મિત્રો વાંદરાને તમે કોઈથી કેળું ખાતા જોયું આ બધું મારા વ્લોગમાં જ જોવા મળે તમે ખાલી ફોલો કરી દેવા મિત્રો સવારમાં બહુ બહાટીવાળો વરસાદ પડ્યો ને તો એ ગરમી સમરા કાઢી રહીએ અને ફાઇનલી હવે ભીમની ઘંટી આવી ગઈ છે ભીમની ઘંટી જોઈ વાળીએ પછી નીકળી જાઉં સીધા ઘર સાઈડ તો કન્ટિન્યુ
એ ગાઈસ જ્યારે ભીમને લોકો વનવાસ આવેલા ને ત્યારે આ ભીમે હે ને ઘંટી બનાવેલી ધરવા માટે. એ આ ઘંટી છે અને નીચે પેલો અર્જુનનો કૂવો હતો જે એમને તરસ લાગેલું પાણી બાણ મારેલું ને અને આ ભીમની ઘંટી. હવે એટી સીધા આપણે ને ઘર સાથે નીકળી જાવ, ટ્રાફિક બહુ છે તો કન્ટિન્યુ. તમારે